રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગે નવા વર્ષની શરૂઆત સાથે જ પોતાની કામગીરીમાં નોંધપાત્ર ફેરફાર લાવીને એક નવી કાર્યક્ષમ ઓળખ ઊભી કરી છે. ફાયર સેફટીના નિયમોનું કડક પાલન થાય તે સાથે સાથે નાગરિકો અને બિલ્ડરોને અનાવશ્યક વિલંબનો સામનો ન કરવો પડે તે હેતુથી ફાયર એનઓસી આપવાની પ્રક્રિયા હવે વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનાવવામાં આવી છે. ઓનલાઈન સિસ્ટમના સક્રિય ઉપયોગ અને સ્ટાફમાં વધારા કારણે ફાયર વિભાગ હવે ટૂંક સમયમાં નિર્ણયો લઈ શકતો બન્યો છે. ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેના જણાવ્યા મુજબ અગાઉ ફાયર એનઓસી માટે સરેરાશ 21 દિવસનો સમય લાગતો હતો, જ્યારે હવે આ પ્રક્રિયા મોટાભાગના કેસમાં 1 સપ્તાહ કે તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ છે. મનપા દ્વારા તાજેતરમાં ફાયર વિભાગમાં વધારાના સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, જેના કારણે અરજીઓની ચકાસણી, સાઇટ વિઝિટ અને દસ્તાવેજોની તપાસ ઝડપી થઈ શકે છે. અગાઉ જે કામોમાં માનવ સંસાધનની અછતને કારણે વિલંબ થતો હતો તે સમય હવે મોટા ભાગે દૂર થઈ ગયો છે. હાલમાં પ્રપોઝ ફાયર એનઓસી કુલ ટોટલ 22 લોકોના અરજી આવેલી હતી ઓનલાઈન. એમાંથી આપણે 21 લોકોને પ્રપોઝ ફાયર એનઓસી આપેલી છે. પછી ફાઇનલ એનઓસીમાં 14 લોકોની એપ્લિકેશન આવેલી હતી. એમાંથી આપણે 12 ફાઇનલ એનઓસી ઇસ્યુ કરી દીધી છે, 2 પેન્ડિંગ છે. અને ટેમ્પરરી ફાયર એનઓસી જેમ કે નાની ઇવેન્ટ થતી હોય, 31 ડિસેમ્બરમાં કોઈ પ્રોગ્રામો કરતા હોય, તો એવી ટેમ્પરરી 12 ફાયર એનઓસી ઓનલાઈન આવેલી હતી. તે બધાને ચેકિંગ કરી અને 12 ઇસ્યુ કરી દીધી છે. પેન્ડિંગ રૂટીન પેન્ડિંગ છે. પ્રપોઝ છે એ 1 એનઓસી પેન્ડિંગ છે અને ફાઇનલ એનઓસી છે એ 2 છે. એટલે રૂટીન લગભગ 4-5 દિવસનું જ પેન્ડિંગ છે અને લગભગ 2 કે 3 દિવસમાં એ પેન્ડિંગ એનઓસી પણ અમે ઇસ્યુ કરી દેશું. ઓમ જોવો તો અમારે તો એનઓસી જનરલી અમે એકાદ વીકમાં ઓનલાઈન હોય કે કોઈ પણ પ્રકારની ઇવેન્ટની હોય કે વોટેવર, અમે ઝડપથી પ્રક્રિયા પૂરી કરી અને બધું ફાયર સેફટીના સાધનો લગાવેલા હોય એટલે એનઓસી ઇસ્યુ કરી જ દઈએ છીએ. અને સરકારનો જે નિયમ છે કે 21 દિવસની અંદર એનઓસી ઇસ્યુ કરી દેવી, તો અમે તો વધીને એકાદ વીકમાં જ અમે એનઓસી ઇસ્યુ કરી દઈએ છીએ. 1 વીકની અંદર જ એનઓસી ઇસ્યુ થઈ જાય છે.